गिरांगरत यल वीचिसम कहियत भिन्न भिन्न वंदो सीता राम पद जाहि परम प्रिय खिन। छविमय गुणमय तेजमय सबमय सबकी और तन्मय तन्मनमय उद्धिन चिंतित लोचन चोर। परम पूज्य माताजीओ, परम पूज्य संतो, परम पूज्य वडीलो અને સદા સમરણીય સદા વંદનીય વહાલી જ્ઞાતિ ગંગા, આપ સૌના હૃદયમાં રહેલા ભગવતીને પ્રણામ કરીને આપ સૌની ભાવનાને પણ પ્રણામ કરીને હું મારી રીતે કહું તો મને તો કોઈ મજૂરી રાખે એમ નથી, એટલો નકામો માણસ છું, પણ પોતાના પોતાને વાલા હોય એ રીતે આપ સૌ જે ભાવ બતાવો છો એ ભાવને ફરીથી નમસ્કાર પ્રણામ અને થોડીક મિનિટો બોલી રહ્યો છું। આપણે ત્યાં આદિશક્તિ જગદંબાઓ ક્યાંક પૂર્ણ અવતારે અવતરી છે, ક્યાંક અંશથી અવતરી છે, પણ એ આદિશક્તિઓ કોઈએ સિંહને ગાડામાં જોડ્યો છે, કોઈએ દરિયો શોષ્યો છે, કોઈએ સૂર્યનારાયણ કહ્યું છે કે આટલા સમય સુધી તારે રોકાઈ જવાનું છે તો સૂર્ય રોકાણું છે, અને મરી ગયેલો મળદો એક અર્થમાં જાગે નહીં, પણ કેટલાય મળદા ઊભા થયા હોય ના આપણી પાસે થોક થોક ઇતિહાસના દાખલા પડ્યા છે આપણી માતાજીઓ પાસે। અને ઈ આદિશક્તિ ભગવતીઓના આપણે જ્યારે સંતાન છીએ, એના જ્યારે વારસદાર છીએ, એને સમજાવવા જવું એમ તો સમજણને શરમ થાય કે કોને સમજાવવાનું, પણ આપણે એ વારસો ભૂલવાનો નથી। આપણે કોણ છીએ, આપણે છીએ તો છીએ જ, આપણને ખબર નહીં હોય તોય પણ ઘણી વખત કહીએ કે હીરા મુખ સે ના કહે લાખ હમેરા મૂલ। હીરો પોતાના મોઢાથી ન કેવું લાખ રૂપિયાનો છું, પણ હીરો જેમ લાખ રૂપિયાનો છું એમ ન કહીએ તેમ હીરો એમ ન કહીએ કે હું 1.5 ઢીંગલાનો છું। હીરો હીરો જ હોય તોય પણ। 3 વ્યક્તિ ઝાંપાની બહાર ઉભેલા અને એક વ્યક્તિ કહેતો હતો કે હું દરવાજો ખખડાવીશ એટલે કોક ખોલી નાખશે, બીજો કે હું ધક્કો મારીશ તો ખુલી જશે, ત્રીજો કે હું બૂમ મારીશ તો કોક દરવાજો ખોલી નાખશે। ત્યાં ચોથો ઊભો ઊભો હસતો હસતો હતો અને એને હસતો જોઈને એટલે 3 જણા પૂછતા હતા કે કેમ અમારા પર હસો છો, અમારી મસ્કરી કરો છો? પેલો કે મસ્કરી નથી કરતો, પણ હસું છું એટલા માટે કે એક કહે છે ધક્કો મારીશ તો દરવાજો ખુલી જશે, બીજો કહે છે ખખડાવીશ તો ખુલી જશે, ત્રીજો કે બૂમ મારીશ તો કોક ખોલશે, પણ મને દાંત એટલા માટે આવે છે કે દરવાજો ખુલ્લો છે, બંધ જ નથી, તમે આંખ પર પટ્ટી બાંધીને ઊભા છો એટલે આવી વાતો કરો છો। દરવાજો બંધ છે જ નહીં। એમ આપણા માટે જગદંબા નારાજ ક્યારે છે જ નહીં। ઈ નારાજ થાય તો જગદંબા ન કહેવાય। करता कोप करे नहीं कोप किए जल जाए, ताकल भेगा त्रुकड़ा अखिल विश्व गुट जाए। जगदंबा न रिसाय, रिसाय तो मां न कहवाय। અને માં એક ઈશારામાં સમજાવી દઈએ, જેમ લક્ષ્મણને સુમિત્રામાં કહેતા હતા કે સપનામાં રામ દુઃખી ન થાય ધ્યાન રાખજે, આટલું કહ્યું હતું। અને એમાં તો કેટલું આવ્યું કે સપનું ક્યારે આવે તો કે નિંદ્રા આવે ત્યારે, નિંદ્રા ક્યારે આવે તો કે ઘણું બધું ખાઈ લીધું હોય ત્યારે, અને ખાધા વગર ચલાવવું હોતો તો કે સંયમ નિયમ પવન આહાર વગેરે વગેરે કરવા પડે। અને આ બધી ભલામણથી લક્ષ્મણજીને સીધું જાણવાનું એ મળ્યું કે 12 વર્ષ નિંદ્રા ત્યાગ, 12 વર્ષ ભોજન ત્યાગ અને 12 વર્ષ સ્ત્રી ત્યાગ કરે ઈ મેઘનાથને મારી શકે। અને ઈ મેઘનાથ જ્યાં સુધી ન મરે ત્યાં સુધી ભગવાનનું કાર્ય પૂરું ન થાય। એટલે સુમિત્રામાં કહેતા હતા કે તારે સપનામાં રામ દુઃખી ન થાય, આટલું ધ્યાન રાખજે। એમાં નિંદ્રા ભોજન સ્ત્રી 3નો ત્યાગ કરીને ઈ મરદ નીકળી ગયો બારે। પછી સેતુબંધ વખતે ભગવાન રામ હાજર હતા, રામનું નામ હાજર હતું,
પથરાય હાજર હતા, પાણીએ દરિયાનો હાજર હતું. રામ નામ લખનાર વાંદરાઓ ગોઠવનાર ખપતા હતા. ગોઠવ્યા વગર મેળ ખાય એમ ન હતું. ભગવાન રામ હતો, રામનું નામ હતું, દરિયો હતો, પથરા હતા, છતાં ગોઠવનાર જેમ વાંદરા ખપતા હતા એમ સમાજના ભલા માટે નાનામાં નાના માણસને બરાબર હૃદયથી જાણવો પડે. એ ગોઠવનાર વાંદરાઓ હતા તોય વાંદરાએ ખપતા હતા. એમ નાનામાં નાનો માણસનો જ્યારે નોંધ લેવાય. કોઈ પણ મોટો ડુંગરો ચડવો હોય ત્યારે પહેલા પગથિયાની મુલાકાત લેવી પડે. પહેલા પગથિયાની મુલાકાત પછી જ ઉપર ચડી શકાય. એમ ભગવતીને હું પ્રાર્થના કરું, આપ સૌના દર્શનથી અંદર ખૂબ આનંદ છે. આમ તો જે કંઈ થઈ રહ્યું છે ઈશ્વર ઈચ્છાથી, પરમાત્માની ઈચ્છાથી બધું બરાબર હોવા છતાં મારો અને તમારો અધિકાર જળવાઈ રહે એવી ભગવતીને પ્રાર્થના. નહીતર ક્યારેક વેદનાથી બોલાઈ જાય છે કે બીજું બધું બરોબર હોવા છતાં ઘણી વખત સમાજમાં ધણ મને ક્યાંક ક્યાંક રેઠું લાગે છે. એક ગોવાર સરસ જોઈએ છે ઉપર. અને એમાં એવા વ્યક્તિત્વની જરૂર છે કે કેવલ ટીલા ટપકા કરીને નીકળે એનું કામ નથી, કેવલ કપડા બદલીને નીકળે એનું કામ નથી, એ પગ નાખે ને પગમાંથી કંકુ ખરે એની પણ જરૂર નથી. એમ તો એકાદ સર્પને પકડીને પછાડે સર્પને, સર્પમાંથી હજારો સર્પ ઊભા થાય આવો ચમત્કાર બતાવે એની જરૂર નથી. અત્યારે સમાજમાં જરૂર છે સમાજમાંથી જે આળસ કાઢી આપે, ઈર્ષા કાઢી આપે અને ખોટો અભિમાન નિવારણ કરી દે એવી કોઈ વ્યક્તિ પ્રાર્થના કરું કે હે ભગવતી તું અમારા સૌના હૃદયમાં બિરાજી અને એવો કોક ઊભો કરજે જેથી ધડ રેઠું ન રહે. નહીતર ધડ અત્યારે ચાકરીમાં છે, લોહી વાળો છે, ચારો સારો મળે છે, સગવડે ઘણી બધી છે, માકલિયા ક્યાંક ક્યાંક કરે છે કચ્છીમાં કહીએ, પણ દૃષ્ટિ ને દિશા બે જોઈએ. આંખ જોઈએ પછી દિશા જોઈએ કે કઈ દિશામાં જવું. તો આપ સૌને વંદન સાથ ભગવતીને પ્રાર્થના કે હે માં તું અમારા પર રાજી તો છો પણ વિશેષ રાજી રહેજે એવી પ્રાર્થના સાથ પરમ તેજ પરચંડ અકડ અજ એક અખંડન પરમ તેજ પરચંડ પિંડ છંડ ખંડન મંડન પરમ તેજ પરચંડ દાદ ગાત્રાય દુઃખ દર નહીં પરમ તેજ પરચંડ ભુવન પૌષણ સ્થિતિ ભર નહીં પરચંડ તેજ પરિબ્રહ્મ નમો અગમ નિગમ સુ અંબિકા ભગવતી માત પગ પાલુ બન જય 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 જગદંબિકા. લગ્નના 4 ફેરા એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ. અને ચારે ચાર ને શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં ઋષિ મુનિઓએ એને પદાર્થ કયા છે. જો પહેલો ધર્મ લાગે તો અર્થ પદાર્થ બની જાય અને ધર્મ આગળ થાય ને પછી પાછળ અર્થ આવે તો અર્થ જો પદાર્થ બની જાય તો અર્થમાંથી ઊભો થયેલો કામ એ પણ પદાર્થ બની જાય. કારણ કે એવી કોઈ કોલેજ નથી, એવી કોઈ નિશાળ નથી, એવી કોઈ હાઈસ્કૂલ નથી, એવી કોઈ વિદ્યાલય નથી જેની અંદર છોકરાને મોકલો એટલે ભક્ત થાય કે દાતાર થાય કે સુરવીર થાય કે યોગી થાય કે માતાજી થાય. એ થતા નથી. એ જન્મે છે અને એને જન્મ દેનારી કોઈ જનેતા હોય છે. માટે ચારે આશ્રમનો પાયો એ ગ્રસ્તાશ્રમ છે. ચારે ચાર આશ્રમોનો પાયો એ ગ્રસ્તાશ્રમ છે. પહેલા ધર્મ લાગે તો અર્થ પદાર્થ બની જાય. ધર્મને આગળ કરીને ચાલતો અર્થ પદાર્થ બને ત્યારે કામ પણ પદાર્થ બની જાય. અને એવો કામ એવી ઊંચી સંતિને જન્મ આપે. દાતારને કે ભક્તને કે સુરવીરને કે ગોસ્વામી તુલસીદાસજીને કે સુરદાસને કે સાયા ઝુલાને કે નરહરદાસજીને કે મહારાણા પ્રતાપને કે શિવાજીને જન્મ આપે ત્યારે એ કામ પણ પદાર્થ બની જાય. અને એ પદાર્થ પોતે તો મોક્ષ મેળવી શકે પણ એના સંપર્કમાં આવે એનો પણ મોક્ષ થઈ જાય. માતાજીઓની ઘણી જવાબદારી છે. હા, શિવાજીના મા જીજાબાઈ શિવાજીને સુરતીમાં સુમલખાર ઝેર આપતા હતા અને બાજુની બેનપણી જોઈ ગઈ. બેનપણી એમ કહ્યું કે જીજા આ તું શું કરે? પાણા એટલા તે પીર કર્યા, આકાશ જેટલી માનતાઓ કરી ત્યારે તને પ્રાપ્ત થયો, તું ઝેર આપે? અને એ વખતે જીજાબાઈએ ઉત્તર આપ્યો હતો કે બેન, માં મને શિવો પ્રાણ કરતા વાલો છે. હું એને કાળજો કાઢીને ખવડાવી દઉં તો મને સંતોષ થાય એમ નથી, પણ હું એને સુમલખાર ઝેર સુરતીમાં એટલા માટે આપું છું કે મેં જેને જન્મ આપ્યો છે, મારી જે ધાવણ ધાવીને મોટો થવાનો છે, એને સામી છાતીએ તો કોઈ હરાવી નહીં શકે, એને અડચણ નહીં થાય. પણ આ બેશરમ જગત, સ્વાર્થી જગત, મતલબી દુનિયા
ક્યાંક જમવામાં આને ઝેર આપે દગો કરીને, અને જો ઝેર ત્યાંનું મૃત્યુ થાય તો ઘણો સમય સુધી એ સેવા ન કરી શકે જગતની સંસ્કૃતિની. એટલે આજ થયું એને સુમલખાર ઝેરની સુરતી આપી. હું એને ટેવાયેલો કરું છું કે આને કોઈ ઝેર આપે તો ઝેર પણ પતી જશે. આ આપણી જે જવાબદારીઓ. ઇતિહાસ ખખોડતા તો શું શું લાગે. હા, એક ધર્મને ધીંગાણે એક વ્યક્તિ જતો હતો, એની પત્ની તિલક કરીને રજા આપી, પણ 15 ડગલા હાલે ત્યાં પાછી બોલી કે ઉભા રહો. પેલો કે શું થયું? તો કે મારે પહેલા સતી થવું છે. અરે પણ હજી તો હું શું શુક્રવાર અહીંયા કો શુક્રવાર કરે જાઉં, પુએ કીક કર્યો ઠીક, પણ એની ભાવના જુઓ. એ કે હું તમને અટકાવતી નથી, તમે પાછા વળો એટલા માટે નથી રોક્યા, પણ પહેલા સતી મારે એટલા માટે થવું છે કે તમે હારીને આવવાના નથી, પાકું છે. તમે મારા હાથના રોટલા ખાધા છે, તમારા 2 પગ ઉજળા છે, તમે હારીને આવવાના નથી. આવશો તો જીતીને આવશો, નહીતર પછી તમારું બલિદાન. તમે એમાં કામ આવી જશો, અને તમે કામ આવી જશો એનો એક એવો અફસોસ નથી કરતી, પણ કામ આવ્યા પછી તમારા માટે સ્વર્ગલોક ખુલ્લો થશે. અને સ્વર્ગલોક ખુલ્લો થશે તો ત્યાં અપ્સરાઓ નો હક થાય તમને માળા પહેરાવવાનો. એટલે અપ્સરાઓ તમારી વાટ જોઈને ઊભી હશે. હવે તમે મારા પતિદેવ છો, હું પહેલા સતી થાઉં તો મારા માટે પહેલો સ્વર્ગ ખુલી જાય અને હું સ્વર્ગમાં ઊભી હોઉં, અને તમે સ્વર્ગમાં આવો ત્યારે માળા પહેરાવવા માટે હું જ હાજર રહું. અપ્સરાઓને કહી દઉં કે તમારો ભાઈ થાય અને તમે માળા ન પહેરાવી શકો, એને માળા તો હું જ પહેરાવું. તો પત્ની વ્રત કહે કે ધર્યો ગતિ ગુત્તમ ના નિરખે દૃગશે પર નારી. માટે આપણા જે નિયમો, આપણા જે સિદ્ધાંતો એ ન ગુમાવીએ એવી આપ સૌને વિનંતી અને ભગવતીને પ્રાર્થના કે હે માં, તું વિશેષ ધ્યાન રાખજે. આખર તો તું કરતા ત્રિકમ, આપોપે અળગો રહીને કંઈક ભળાવે ક્રમ. એ પરમાત્માને અને પરમેશ્વરીને પ્રાર્થના સાથ આપ સૌને વંદન કરીને નમસ્કાર કરીને આજે વધારે સમય નથી આપી શકતો એ બદલ ક્ષમા પ્રાર્થના સાથે આપણો આત્મા આપણને ન ડંખે આટલું બધાએ ધ્યાન રાખવાનું છે કે પોતાનો આત્મા પોતાને ડંખે નહીં. આટલું આવી જશે તો એમાં શાસ્ત્રો પુરાણો એમ જ આવી જશે. જય ભગવતી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.